અહીંયા માત્ર ને માત્ર વાત થાય છે ખેડૂતોના હિતની. તો આપણે આપણા બે મિત્રોને મળીએ અને એમની એગ્રો વિશે ઘણી બધી એવી જાણકારી લઈએ કે ખરેખર આ એગ્રો શું શું કામ કરે છે. તો આપણે ખરેખર આપણા બે મિત્રોને મળીએ. ભરતભાઈ, દશરથભાઈ, તમે બધા મને 1 વર્ષથી 1.5 વર્ષથી વિડીયોમાં જોતા હશો કે 1.5 વર્ષથી જે જગ્યાએથી હું મારો ખેતીમાં જે માલ સામાન લઉં છું, જે દવા લઉં છું, ખાતરો લઉં છું, તો મને થયું કે ચલો આજે એક એવી એગ્રોને આપણે ખેડૂતો સામે રજૂ કરીએ જેનાથી બધાને પણ મારી જેમ જે મને લાભ મળ્યો છે એવી રીતે બધાને પણ લાભ મળવો જોઈએ. તો મારા ખાસ મિત્ર ભરતભાઈ દેસાઈ અને એમના જે રાઈટ હેન્ડ કહેવાય દશરથભાઈ ઠાકોર, તો આ બંને જોડે મેં ઘણો બધી વાતચીત કરી. તમે એગ્રીકલ્ચર વિશેના વિડીયો બનાવો છો, રાઈટ? એડવર્ટાઇઝ તો દરેક લોકો ઇન્સ્ટાગ્રામમાં પેજ છે, પણ મેં તમને સિલેક્ટ એટલા માટે કર્યા કે તમે મારી દુકાને આવો છો, આયા પછી તમને રિઝલ્ટ પણ મળે છે. અને ખેડૂતોને ન મનાતું હોય તો ઓમ ઠાકોર એટલે કે મારા જે મિત્ર છે એ નજીક જ રહે છે, એમને સારું રિઝલ્ટ પણ લીધું છે. 1.5 થી 2 વર્ષ સાથે થયા હશે આપણા જો બંને જણાને. તો મારો અંદરથી અનુભવ એવો હતો કે જે તમે ખેડૂતોને નાનામાં નાની માહિતી, ફોવારા છે, કયા ટેકનિકલ, કોની સાથે શું મિક્સ કરવું, કયા ટાઈમે કયા ટેમ્પરેચરે આપવું, આ બધું મેં જોયું. એટલે અંદરથી મેં થયું કે તમે મારી દુકાને લેવા આવો છો, હું તમને માહિતી આપી. કીધું ઓમભાઈ તમે આજે ખેડૂતોને માહિતી આપો છો, તો મારે અંદરથી એક સપનું છે કે મારા દોતીવાડા વિસ્તાર સિવાય આજુબાજુના વિસ્તાર એટલે કે બનાસકાંઠા આજુબાજુ નહીં પણ ગુજરાતના આખા ગુજરાતમાં ગમે તે ખેડૂત પણ તમારા વિડીયો જોતો હશે. એટલે મને અંદરથી થયું કે ભાઈ તમે એક એવી વિડીયો બનાવો કે જે ખેડૂત જાણે કે કઈ વસ્તુ શું છે અને એનું પરફેક્ટ કયા ટાઈમે નખાય, કયા ટાઈમે કઈ વસ્તુ વપરાય, એ તમને મેં જે લઈ જાવ છે એમાં તમને મેં જોયું હશે તમે કે ભાઈ મેં તમને એક્સ્ટ્રા કોઈ ખર્ચો કરાવતો નથી. અને હું એમ નથી કહેતો કે ભાઈ ગુજરાતમાં મારી દુકાને તમે લેવા આવો, પણ તમે જે અત્યારના સમય એટલે કે માર્કેટિંગ ચાલે છે અત્યારે, માર્કેટિંગ એટલે શું? માર્કેટિંગ એટલે કે નાનામાં નાની વસ્તુનું તમે ડેકોરેશન કરીને વેચો ને તો પણ વેચાઈ જાય, પણ મારે એવી નાનામાં નાની વસ્તુ વેચવી નથી. પણ મારે જે બી વસ્તુ વેચવી છે ને એમાં કિસાનનો હિત હોવો જોઈએ, મારો હિત જોઈતો નથી. એટલે એ ઈરાદાથી મેં તમને આજે બોલાયા છે. અને જે આપણે દાંતીવાડાથી ચંડેસર જે મેન હાઈવે છે, તો મેં વાઘરોળ ચોકડી આવશો, એની આગળ જશો તો પેટ્રોલ પંપ આવશે, ને પેટ્રોલ પંપથી આગળ જશો તો આપણે સરસ મજાની MK એગ્રો તમને મળી જશે. હું કોન્ટેક્ટ નંબર નીચે લખી દઈશ, અથવા તો તમે મને પર્સનલી મેસેજ કરીને તમે આ એગ્રોની માહિતી લઈ શકો છો, મુલાકાત લઈ શકો છો, અને નાનામાં નાની કોઈ પણ દવા, ટેકનિકલ ખાતર વિશે માહિતી પણ મેળવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો.